નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવલીન. હેલો ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હેલો ડોક્ટરમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપ લોકોની સમક્ષ આવું છું અને રોજ અલગ મુદ્દા ઉપર આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ. અત્યારે ઓરલ હેલ્થ એ કેટલી મહત્વની છે જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકો અત્યારના સમયમાં સ્મોકિંગ સહિત અલગ અલગ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે થકી લોકોની ઓરલ હેલ્થ તો બગડે છે, પરંતુ સાથે સાથે શરીરના અન્ય ભાગોમાં પણ રોગ થઈ જાય છે. પરંતુ ઓરલ હેલ્થ એ કેટલી જરૂરી છે એક ડોક્ટર ખૂબ જ સારી રીતે આપણને સમજાવી શકે છે. એટલા જ માટે આજે આપણે ડેન્ટિસ્ટ સાથે વાત કરીશું અને સમજીશું કે અત્યારના સમયમાં ઓરલ હેલ્થ એ કેટલી જરૂરી છે. મોઢામાં થતી કોઈ પણ પ્રકારની સમસ્યા એને અવગણશો નહીં, કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે મળીએ છીએ ત્યારે સ્માઇલ થકી આપણે એ વ્યક્તિ જોડે વાત કરીએ છીએ, પરંતુ જો ઓરલ હેલ્થ જ સારી ના હોય તો કોન્ફિડન્ટલી વાત કરવાની. અને એટલા જરૂરી છે કે ઓરલ હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખવું. નકર કોઈ પણ પ્રકારની જ્યારે સમસ્યા સર્જાય, કારણ કે સામાન્યતઃ કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે તો એ મોઢાથી શરૂઆત થતી હોય છે. અને અત્યારના સમયમાં ખાણીપીણીથી લઈને અલગ અલગ પ્રકારની લોકોને જે સમસ્યા છે, સ્મોકિંગ કરવી, ધૂમ્રપાન કરવું અને તેની સાથે જ આલ્કોહોલ લેવી, અલગ અલગ પ્રકારની સમસ્યા છે, જે થકી સામાન્યતઃ લોકોને મોઢાની સમસ્યા ખૂબ જ વધારે થતી હોય છે. અને બીજું કે દાંતને લાગતી સમસ્યા પણ અત્યારના સમયમાં લોકોમાં ખૂબ જ જોવા મળી રહી છે. અમુક લોકોને દાંત વાઈટ, ખાસ કરીને દાંતમાં સડન, પેઢાની સૂજન, અલગ અલગ પ્રકારની સમસ્યા લોકોને જોવા મળતી હોય છે. અને એટલા જ માટે આજે આપણી સાથે ડૉક્ટર જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે ડૉક્ટર આપણી સાથે ધાર ઠાકર જોડાઈ ગયા છે, જે ડેન્ટિસ્ટ છે. ડૉક્ટર, સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. ડૉક્ટર, સૌથી પહેલા સમજીશું કે અત્યારના સમયમાં ઓરલ હેલ્થ એ કેટલી મહત્વની. છે. એટલે પહેલાના સમયમાં આહાર જે હતો એ એટલો સ્ટીકી ન હતો, ચોંટી એવો ન હતો, એટલે ઓવરઓલ હેલ્થ લોકોનું સારું રહેતું હતું. પણ સમય સાથે જી. ખાનપાનની અંદર ચેન્જીસ આવવાના લીધે લોકોની અંદર દાંતનું, મોઢાની વગેરે તકલીફોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. તે ઉપરાંત ઓરલ હેલ્થ ખાલી મોઢા પૂરતું જ નહીં, ઘણા બધી વસ્તુઓ, જેમ કે તમારું હાર્ટ છે, તમારી કિડની છે, તમારા લંગ્સ છે, એ બધા જ વસ્તુની અંદર જે ઓરલ બેક્ટેરિયા છે એ ક્યારેક લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો આપણે ઓરલ હેલ્થ સારું રાખીએ તો આપણા શરીરનું ઓવરઓલ સ્વાસ્થ્ય પણ સારું રહે. જેમ કહેવાય છે ને કે મુખ છે એ શરીરનો માર્ગ છે, જો માર્ગ જ જી. ચોખ્ખો હોય તો તમામ શરીરના અંગો એ મોકળાશથી અને સારી રીતે રહી શકે છે. બિલકુલ બિલકુલ. અને અત્યારના સમયમાં લોકોને દાંતને લાગતી ડૉક્ટર સમસ્યા બહુ થઈ રહી છે, અને પાછળનું કારણ શું હોઈ શકે? મુખ્યત્વે છે ને હું બે કારણો છે જેને જવાબદાર જણાવીશ. એક તો બે વખત બ્રશિંગ નહીં કરવું. લોકો મેજોરિટી આપણે ત્યાં ઇન્ડિયામાં ઓવરઓલ તમે જોવા જાઓ તો સ્ટડીઝ પણ એવું સજેસ્ટ કરે છે કે મોટા ભાગના લોકો સવારે ઉઠે ત્યારે જ બ્રશ કરે છે. રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાની સંખ્યા ખૂબ ઓછી છે. જેના પરિણામે શું થાય છે કે દાંત અને એની આજુબાજુના સ્ટ્રક્ચરમાં ખૂબ ખોરાક ફસાય, છારી બાજી જાય, એના પરિણામે દાંતની અંદર સડો થાય, પેઢા નબળા થાય, એ બધા પ્રોબ્લેમો જોવા મળે છે. બીજું મુખ્ય કારણ એવું કન્સિડર કરી શકાય કે ખાવાની અંદર શુગર કન્ઝમ્પશન, એટલે કે જે આપણે ખોરાક લઈએ છીએ એમાં ગળપણની માત્રા વધારે હોય, તેના લીધે દાંતની અંદર સડો થવાની શક્યતા વધી જાય છે. હવે આ જ વસ્તુ જો રાત્રે બ્રશ કરીને સૂવામાં આવે તો જે પણ ગળ્યા પદાર્થોનું સેવન રાત્રે સૂતા પહેલા કરવામાં આવ્યું હોય એ બ્રશ કરવાથી એની જે દાંતની ઉપર જે પરત જામેલી હોય તે નીકળી જાય છે, અને એના લીધે દાંતના રોગો થવાના ચાન્સીસ કમ્પેરેટિવલી ઓછા થઈ જાય છે. એટલે બે વખત જો પ્રોપર બ્રશિંગ કરવામાં આવે, ખોરાકની અંદર થોડું સ્ટીકી ફૂડ કમ્પેરેટિવલી ઓછું લેવામાં આવે, ગળપણની માત્રા ઓછી રાખવામાં આવે, તો નાના બાળકો તેમજ યંગ અને ઓલ્ડ તમામ વ્યક્તિની અંદર દાંતના પ્રોબ્લેમ થવાની શક્યતા કમ્પેરેટિવલી ઓછી થઈ જાય છે. જી, બિલકુલ. ડૉક્ટર, લોકોને પેઢામાં સૌથી વધારે સમસ્યા જોવા મળતી હોય છે. પેઢામાં દુખાવો થવો એ શું છે? હાજી. પેઢામાં છે ને બેન, મુખ્યત્વે જે સમસ્યા જોવા મળે છે લોકોની કમ્પ્લેન એવી હોય છે કે ઘણી વખત બે પ્રમાણેની કમ્પ્લેન કહી શકાય. એક કે જેમાં પેઢામાં કોઈ પણ જાતનો દુખાવો નથી થતો, પણ ઘણી વખત પેઢામાં બ્રશ કરતી વખતે લોહી નીકળે છે. તે ઉપરાંત જ્યારે ક્યારેક બોલે કે વાત કરે ત્યારે મોઢામાંથી વાસ આવી, દુર્ગંધ આવી, એવી કમ્પ્લેન હોય છે. અને અમુક કેસીસની અંદર એવું હોય છે કે પેઢામાંથી લોહી પણ નીકળતું હોય, ઘણી વખત પેઢાની અંદર એટલો બધો બગાડ થઈ ગયો હોય કે દુખાવો પણ થતો હોય. જી. હવે સામાન્યતઃ પેઢામાંથી લોહી નીકળવું એને આપણે સાદી ભાષામાં પાયોરિયા કહેવાય.
પાયોરિયા એટલે પેઢાને લગતી બીમારી કે જેની અંદર દાંતની આજુબાજુમાં છારી જામવાના લીધે પેઢું ફૂલી જાય, પેઢું સૂજી જાય, અને જેના લીધે તમે જ્યારે પણ બ્રશ કરો ત્યારે પેઢામાંથી લોહી નીકળે. આને પાયોરિયા કહેવાય. આના પ્રારંભિક ઉપાય તરીકે આપણે કન્સિડર કરીએ તો પ્રોપર પહેલા તો ઘરગથ્થુ લેવલે 2 વખત બ્રશિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 વખત બ્રશ કરવું એ ખૂબ જ જરૂરી છે. તદુપરાંત છતાં પણ જો પેઢામાંથી આવી કમ્પ્લેન રહેતી હોય તો તમારા નિયર બાય ડેન્ટિસ્ટને બતાવી દાંતની આજુબાજુમાં જે પણ સારી બાજી હોય એનો સરસ રીતે રિમૂવલ કરી એને દૂર કરાવી અને તમારા ડેન્ટિસ્ટ જોડેથી તમારા મોઢાની ચોખ્ખાઈ કેવી રીતે રાખી શકો છો એના અંગેના જાણીતા પગલાં નોંધે ધરી અને પછી ઘરે કેર કરી શકાય છે. ઘણા કેસીસમાં એવું હોય છે કે પેઢામાં ખૂબ દુખાવો થાય તો એનું કારણ એવું હોય કે ઇન્ફ્લેમેશન એટલે કે આજુબાજુની દાંતની જે સતત રચના છે એમાં એટલો બધો બગાડ થયો હોય કે પેઢાની આજુબાજુમાં પરુ પણ અમુક વખત જામી જાય, જેને લીધે લોહી નીકળે અને પેશન્ટ દુખાવાની પણ કમ્પ્લેન કરતું હોય. તો આવા સિચ્યુએશનની અંદર તમારે નિયર બાય ડેન્ટિસ્ટ તમારા જે દાંતના સ્પેશિયાલિસ્ટ છે એમને બતાવી એમની જોડેથી એક્સરે પડાવી એમનું ઓપિનિયન લઈ દવા અને સારવાર બંને તરફની દિશામાં આગળ વધવું જોઈએ. બિલકુલ બિલકુલ ડૉક્ટર, આપે ખૂબ જ સરસ રીતે મારા દર્શક મિત્રોને માહિતી આપી છે. હવે ડૉક્ટર, અમુક લોકોને દાંતમાં સડો થઈ જતો હોય છે, એવા સમયમાં એ ક્લીન કઈ રીતે હાજી, કરાવવું અને ફરીથી સડો ન થાય તે માટે શું કરવું? એક્ઝેક્ટલી. જો સડો થવાનું મુખ્ય કારણ જેમ આપણે ડિસ્કસ કર્યું તેમ શુગર કન્ઝપ્શન, ગળ્યા પ્રમાણનું જ્યારે તમારી ખોરાકની અંદર માત્રા વધારે હોય તેના લીધે સડો થતો હોય છે. એટલે સૌપ્રથમ તો ગળી વસ્તુ કમ્પેરેટિવલી ઓછી લેવામાં આવે. કદાચ જો ગળી વસ્તુનો આગ્રહ વધારે હોય આપણા ભોજનમાં તો આપણે ખાસ 2 વખત બ્રશ કરીને જેમ ક્લીન કરવાની વાત કરી એમ ક્લીન કરીએ એટલે સડો ઓટોમેટિક થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. જી. છતાં પણ કોઈ કારણોસર સડો થાય છે તો એ સડો કેટલો ઊંડો છે એના આધારે એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. શું સારવાર કરી શકાય એ સડાના લેવલના આધારે નક્કી થાય. જેમ સડો ખૂબ પ્રારંભિક તબક્કામાં એટલે કે દાંતના ઉપરના લેયરમાં જેને ઇનેમલ કહેવાય એટલા જી. પૂરતો હોય તો સાદી સિમેન્ટ ભરાઈને પણ આપણે સડાનો કેર કરી શકીએ છીએ. આવા તબક્કામાં જ્યારે ઉપરના ભાગમાં હોય છે ત્યારે પેશન્ટને લગભગ કોઈ દર્દ કે દુખાવો નથી થતો હોતો. ખાલી કાળા અથવા તો બ્રાઉન કલરના ડાઘા અને લાઈન દાંતની સપાટી ઉપર દેખાતી હોય છે. બીજા તબક્કામાં એવું કહી શકાય કે દાંતનો સડો થોડો અંદર ઉતર્યો હોય કે જેમાં પેશન્ટને થોડી સેન્સિટિવિટી વધારે થતી હોય, ક્યારેક ક્યારેક માઇનર દુખાવો પણ વધારે થતો હોય તો એવા કિસ્સામાં ડૉક્ટર જોડે તમે એક્સરે પડાવીને જુઓ એ શું સજેસ્ટ કરે છે. એની અંદર તમારે ક્યારેક રૂટ કેનાલ કરવાની પણ જરૂર પડી શકે છે અથવા તો ક્યારેક માત્ર ફિલિંગથી પણ બચી જતું હોય છે. અને ત્રીજા તબક્કામાં જ્યારે સડો ખૂબ ઊંડો હોય એટલે કે દાંતના જે નસનો ભાગ હોય ત્યાં સુધી સડો પ્રસરી ગયો હોય તો તેવા તબક્કામાં ડેફિનેટલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને પાછળથી કદાચ જો જરૂર પડે અને તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરે તો એ દાંતની ઉપર આપણે કેપ બેસાડવાની પણ પ્રક્રિયા કરતા હોઈએ છીએ. એટલે આ થઈ તબક્કાવાર દાંતના સડાની સારવાર. ખાસ દાંતનો સડાની સારવાર કરાવી દીધી એટલે ફરીવાર સડો ના થાય એવું બિલકુલ પણ ના હોય. આપણે પોતે જાતે મેન્ટેનન્સનો જે આસ્પેક્ટ છે એના ઉપર ખૂબ જ ફોકસ કરવાની જરૂર છે. જેમ અગેન ને અગેન હું તમને કહીશ આખી ચર્ચામાં કે પ્રોપર 2 વખત બ્રશિંગ કરીને જ્યાં સુધી દાંતને ક્લીન નહીં રાખીએ ત્યાં સુધી સડો થવાના ચાન્સીસ છે એ કમ્પેરેટિવલી વધી જાય છે. અને બીજું ખાસ જેમ કીધું એમ શુગર કન્ઝપ્શન, આ 2 વસ્તુનો આસ્પેક્ટ જો ફોકસ કરીને કેર કરવામાં આવે તો ઓવરઓલ મોઢાનું સ્વાસ્થ્ય ઘણું સારું જળવાઈ રહે છે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, અમુક લોકોને દાંતમાં સેન્સેશન થાય છે, એટલે અમુક વાર કેવું થતું હોય છે કે ઠંડુ પાણી પીવે ને પછી પાછળ ચા પીવી લે, કાં તો ચા પીને પછી ઠંડુ ગરમ મિક્સ થઈ જાય છે, પછી લોકોને સેન્સેશન થવા માંડે છે. એના ઉપર કઈ રીતે ધ્યાન આપવું? બેઝિકલી દાંતમાં જે સેન્સિટિવિટી કહીએ અથવા તો ઝંઝનાટી કહીએ એના અલગ અલગ પરિબળ હોય, એના અલગ કારણ હોઈ શકે. હું તમને ફેસ વાઇઝ અલગ અલગ કારણ અને એની સારવારના ઉપાયના રસ્તા સમજાવું છું. જી. અમુક કિસ્સાઓમાં એવું હોય કે દાંતનો પોતાનો જ ઘસારો વધારે હોય. અમુક પેશન્ટ છે એ ખૂબ જોરથી બ્રશ કરતા હોય તો એના લીધે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમય સાથે દાંતનો ઘસારો થતો હોય. એ દાંતના ઘસારાના પરિણામે એ દાંતની ઉપરનું જે લેયર છે એ ઓછું થઈ ગયું છે અને અંદરનું લેયર છે એ બહારના હવામાન સાથે એક્સપોઝ છે. જેના પરિણામે પેશન્ટને ઘણી વખત એવી કમ્પ્લેન રહેતી હોય કે ઠંડુ પીવે કાં તો ફળફળતું ગરમ પીવે ત્યારે એમને સેન્સેશન થાય છે. જી. બીજી વસ્તુ કે જ્યારે દાંત ઘસાયેલો ના હોય પરંતુ પેઢું નીચે ઉતરી ગયું હોય, પાયોરિયા કે વગેરે કોઈ પણ કારણોસર જ્યારે પેઢું એ દાંતના જે લેવલે જોડાયેલું હોવું જોઈએ એનાથી જો વધારે નીચે ઉતરી જાય તો એ પર્ટિક્યુલર મૂળિયાનો જે ભાગ છે એ હવામાં એક્સપોઝ થાય છે અને જેના જી. લીધે એ પોર્શન જે ઢંકાયેલો છે કુદરતી રીતે
એ એક્સપોઝ થવાના લીધે પેશન્ટને સેન્સિટિવિટી થતી હોય છે. ત્રીજું કારણ એવું થઈ શકે કે દાંતમાં ઘણી વખત બે દાંતની વચ્ચે ખોરાક ફસાઈને સડો થયો હોય અને એ સડાના લીધે અંદરનો ભાગ છે જે દાંતનો જે પોલાણ કહેવાય એ બહાર હવામાં ખુલ્લું પડે, તો એના લીધે બી સેન્સિટિવિટી થતી હોય છે. હવે મેં જેમ સમજાવ્યું એમ આના તબક્કામાં તમે શું શું સારવાર સ્વરૂપે કરી શકો. એક વસ્તુ કે જો શરૂઆતની દાંતનો ઘસારો હોય અથવા તો શરૂઆતનું ભીડું થોડુંક નીચે ઉતરેલું હોય તો એન્ટી સેન્સિટિવિટી ટૂથપેસ્ટ કે જે આપણી સેન્સિટિવિટી ને કમ્પેરેટિવલી બ્રશ કરવાથી રાહત આપે તેવી વસ્તુ આપણે 2 વખત બ્રશ કરીએ ત્યારે એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ તો આપણને સેન્સિટિવિટીની અંદર રાહત મળે છે. ઘણી વખત મેં કીધું એમ કે જો દાંતની અંદર સડો થઈ ગયો હોય તો એ સડાનો તમારા ડોક્ટર પાસે યોગ્ય રીતે એક્સરે પાડીને જે નિદાન થાય અને એના અકોર્ડિંગ જે ટ્રીટમેન્ટ કરાવવી પડે એ જી. ટ્રીટમેન્ટ કરાવીને તમને એમાંથી રાહત મળી શકે છે. અને પીડામાં મેં તમને સમજાવ્યું એમ કે પાયરિયાના લીધે જો પીડા અમુક લેવલે નીચે ઉતરેલા હોય તો એને પ્રોપર મેન્ટેનન્સ કરવાથી એની પોતાની પોઝિશન ઉપર જાળવી શકાય છે. પરંતુ એડવાન્સ લેવલનું જો કોઈ હોય તો એના માટે પણ અલગ તમારા જેમ ડેન્ટિસ્ટ તમને સજેસ્ટ કરે જે પ્રમાણેનો કેસ હોય તે પ્રમાણે પછી સિચ્યુએશન પ્રમાણે નક્કી કરી શકાય. બિલકુલ બિલકુલ ડૉક્ટર, હવે આપણે વિઝડમ ટીથ એટલે કે દાંપણ દાળની પણ વાત કરી લઈએ. અમુક લોકોને જ્યારે દાંપણ દાળ આવે એટલે અતિશય દુખાવો થાય છે અને અમુક લોકોને ખબર નથી પડતી. પરંતુ એવા સમયમાં દાંપણ દાળ જેને કહેવાય એ શું છે અને એને શું રાખવી જરૂરી છે? કારણ કે અમુક ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે લોકો કઢાવવા માટે ડેન્ટિસ્ટ પાસે વધારે જતા હોય છે. સાચી વાત છે. મેડમ આમાં એવું છે કે દાંપણની દાળ સૌથી પહેલા શું છે તમારા પ્રશ્નને ઉત્તર આપું કે જી. દાંપણની દાળ એ આપણા શરીરનું એક એક્સ્ટ્રા અંગ છે કે જે આપણા ચાવવામાં પ્રાઇમરી અથવા તો મહત્વનો કોઈ રોલ ધરાવતું નથી. એ એક સપોર્ટિવ ઓર્ગન છે. જી. હવે તમે એવું કીધું કે જેમ ઘણા લોકો છે એમને બિલકુલ આઈડિયા નથી આવતો કે ક્યારે ડાપણની દાળ આવી ગઈ. તો એ લોકોના કન્ડિશનમાં કેવું હોય છે કે એમના જડબાની જે સાઈઝ હોય છે એ અપ્રોપ્રિએટ હોય છે. એ એટલી જગ્યા સાથે એમનું જડબું ડેવલપ થયું હોય છે કે ડાપણની દાળને સીધે સીધી એના જ અલાઇનમેન્ટની અંદર અકોમોડેટ એટલે કે એને જગ્યા આપી શકે છે. એટલે જે તે જી. વ્યક્તિને અથવા જે તે પેશન્ટને કઈ તકલીફ ના હોય કેમ કારણ કે સીધે સીધી જેમ બાકીની બધી દાઢો આવી એ પ્રમાણે ડાપણની દાળ પણ એની જગ્યામાં ગોઠવાઈ ગઈ છે. એટલે પેશન્ટને એમાં તકલીફ થતી નથી. આવા કિસ્સામાં જો ડાપણની દાળ સડેલી ના હોય અને જો સીધી પોતાની પોઝિશનમાં ગોઠવાયેલી હોય તો અમે એને કાઢવા માટેની સલાહ આપતા નથી. જી. હવે તમે જેમ પૂછ્યું કે ઘણા પેશન્ટને ખૂબ દુખાવો થતો હોય છે. બિલકુલ. હવે મુખ્યત્વે હું તમને કહી દઉં કે ડાપણની દાઢ આવવાની ઉંમર છે ને 18 વર્ષથી લઈને 25 વર્ષની આસપાસ હોય. 18 થી 25ની વચ્ચે મોટા ભાગના લોકોને ડાપણની દાઢનો દુખાવો થઈ શકે. હવે એનું કારણ શું કે કદાચ જડબાનો ગ્રોથ ઇનફ ન થયો હોય કે જેના લીધે થઈને ડાપણની દાઢ સીધી ન ગોઠવાઈ શકે તો એ ત્રાંસી અથવા તો આડી આવવાનો બિલકુલ. ચાન્સીસ ઘણા રહે છે. જ્યારે એ ત્રાંસી આવે અથવા તો આડી આવે ત્યારે શું થઈ શકે કે જે આગળના દાંત છે એના ઉપર દબાણ કરે, એ જડબામાંથી ફાડીને બહાર આવવા માટે ટ્રાય કરે પણ એ પોતાની યોગ્ય પોઝિશનમાં ના હોય એના લીધે પેઢા ઉપર અનનેસેસરી દબાણ થાય અને જગ્યા નથી એટલે પૂરતી રીતે બહાર પણ નથી આવી શકતી. જી. જેના લીધે તમને ટ્રબલસમ થાય, પેશન્ટનો દુખાવો થાય. પેશન્ટને ઘણી વખત એવું થાય કે આખું જડબું પકડાઈ ગયું છે, લમણું પકડાઈ ગયું છે, માથા સુધીનો દુખાવો પણ રહી શકે. આવી કન્ડિશનની અંદર જો પેશન્ટને વારંવાર આવી તકલીફ થતી હોય તદુપરાંત એ અને એની આગળની દાઢ વચ્ચે ખોરાક ફસાઈને એને પણ જો સડો અને નુકસાન પહોંચાડતું હોય તો આવા કન્ડિશનની અંદર આપણે દાંપણની દાઢ કઢાવવાની સલાહ આપતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ. અને અત્યારના સમયમાં જે રીતે લોકો ધૂમ્રપાન ખૂબ જ વધારે કરતા હોય છે, સ્મોકિંગ જોઈ લો, અને સાથે સાથે ડ્રિંક પણ બહુ જ કરતા હોય છે. મોટાભાગના લોકોમાં એક વસ્તુ જોવા મળતી હોય છે કે દાંતોમાં યલોનીશ બહુ જ વધારે છે એટલે પીળા પડી ગયા છે. બીજું મોઢાનું કેન્સર એ પણ જોવા મળતું હોય છે. સામાન્યતઃ ડૉક્ટર, જે રીતે દાંતની આપણે સ્વચ્છતા ન રાખીએ તો કયા કયા પ્રકારની તકલીફ થઈ શકે છે? બિલકુલ બેન. આપણા ગુજરાતની અંદર કમ્પેરેટિવલી ઓવરઓલ જે પ્રમાણે જી. સ્ટડી સજેસ્ટ કરે છે તેના અકોર્ડિંગલી તમાકુ છે, ધૂમ્રપાન છે, પાન મસાલા, બીડી, ગુટકા આ બધી વસ્તુનું સેવન ઘણું વધારે માત્રામાં થાય છે. જી. હવે આના લીધે બે વસ્તુ થાય છે. ભગવાને આપણને જે દાંત આપ્યા છે એ રોટલી દાળ ભાત શાક ખાવા માટે આપ્યા છે, નહીં કે જી. પાન મસાલા, બીડી, ગુટકા, તમાકુ ખાવા માટે. એટલે એની જે આયુષ્ય છે જે તમે નેચરલ રૂટીન જે કોર્સમાં ખાવ છો એના બદલે આ પાન મસાલા ખાશો એટલે એના પર ઘસારો વધારે થવાનો છે. તમે ધૂમ્રપાન કરશો એટલે મોઢાની અંદર કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે જેના લીધે જી. તમારી પીઢાની ઇફેક્ટ છે, પીઢાની હેલ્થ છે એના પર પણ ઘણી એવી ઇફેક્ટ
નેગેટિવ ડિરેક્શનની અંદર જોવા મળી શકે. તદુપરાંત આ જે બધી વસ્તુ ખાઈએ છે એના લીધે દાંત ઉપર ડાઘા પડવા, ચલો એ બધી તો નાની નાની સમસ્યાઓ છે, પણ મુખ્યત્વે મારું મેઇન ફોકસ છે કે આ બધી હેબિટના લીધે અંત પરિણામમાં ઘણી વખત કેન્સર પણ જોવા મળે છે. મોઢાનું અને જડબાનું કેન્સર એ ખરેખર એક ખૂબ અઘરી પ્રોસેસ છે પેશન્ટના માટે ડાયજેસ્ટ કરવાથી લઈ એની પ્રોસેસ સર્જરીમાંથી પાસ થઈ એની પાછળ કેર કરવી એ ખૂબ અઘરી, ખર્ચાળ, લાંબી અને ઘણી વખત તો ઓવર ટ્રોમેટિક એટલે હોય છે કે જેટલો પણ ભાગ શરીરની અંદર જડબામાં જે કેન્સર વડે ઓક્યુપાય થયેલો છે બધાને જ કાઢવો પડે છે. ઘણી વખત જીભ અડધી આખી જે પ્રમાણે એનું ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રમાણે એનું રિમૂવલ થાય, નીચેનું જડબું અડધું આખું જે પ્રમાણે ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રમાણે એનું રિમૂવલ થાય. તો પેશન્ટની આફ્ટર લાઈફ છે ને એ ખૂબ અઘરી થઈ જાય છે. જી. એટલે આ કેવું છે કે ઝેરના પારખા ન હોય એમ કેન્સર માટે થઈને તમે એની બીક હોય કે ના હોય, તમે તમારું જે હેબિટ છે એ ચાલુ રાખવા માંગો છો તો પછી અંત પરિણામ ભોગવવાની પણ આપણે પ્રાઇમરી તૈયારી રાખવી પડે. આપણા ભગવાને આપણા માટે જે રૂટીન જે ખાઈએ છીએ એ ખાવા માટે જ આપણું મોઢું અને દાંત આપ્યા છે. આ બિલકુલ. હેબિટ બધી મેનમેડ છે, માણસો દ્વારા વિકસિત છે. એટલે આ બધી જ વસ્તુઓને આપણે બને ત્યાં સુધી અવોઇડ કરીએ. અને ઓવરઓલ મોઢા માટે પણ નહીં, શરીર માટે પણ એટલી જ નુકસાનકારક છે. જેમ સ્મોકિંગ છે એ નોટ ઓનલી ફોર માઉથ, ફેફસાને પણ એટલું નુકસાન કરે છે. તો આ બધી જ વસ્તુને આપણે અવોઇડ કરીએ એ વધારે સારું. બિલકુલ, બિલકુલ. ડૉક્ટર, અકસ્માતિક લોકોને કોઈ દિવસ એક્સિડન્ટ થઈ જાય છે એટલે દાંતના ભાગોમાં તકલીફ થઈ જતી હોય છે. અમુક લોકોને દાંત તૂટી જાય છે. એના સિવાય અમુક લોકોના ઉંમર કરતાં પહેલાં દાંત જડી જતા હોય છે. એવા સમયમાં એના સિવાય કયા કયા એવા સંજોગો થાય છે જ્યારે દાંત કઢાવવાનો વારો આવતો હોય છે અને એના બદલેમાં શું બીજી ઓપ્શન્સ લોકો પાસે હોય છે, કારણ કે લોકો અમુક વાર નકલી દાંત પણ લગાવતા હોય છે. હવે ઘણી વખત આકસ્મિક સંજોગોની અંદર પેશન્ટના દાંત જી. છે એ અડધા તૂટી જાય છે અથવા તો આખા પડી જાય છે. હવે જો અડધા તૂટેલા હોય, અંદર એની કન્ડિશન સારી હોય તો આપણે એના એ દાંતને ગમે તેમ કરીને રેસ્ટોર કરી અને નવી લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ વડે એ દાંતને બચાવવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. પણ જેમ તમે અમને પૂછ્યું એ પ્રમાણે કે સપોઝ ઉંમર સાથે દાંત પડી ગયા હોય અને જી. કદાચ એક્સિડન્ટમાં દાંત એવી રીતે પડી ગયા હોય કે જે બચાવી શકાય એમ નથી, તો એવા કન્ડિશનની અંદર લેટેસ્ટ ટેકનોલોજીમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીને વસ્તુ છે. હવે આ ઇમ્પ્લાન્ટ શું છે બેઝિકલી કે ભગવાને આપણે જેમ દાંત આપ્યો છે, દાંતમાં બે સ્ટ્રક્ચર આપ્યા છે, એક એનું માથું આપ્યું છે અને એક એનું મૂળિયું આપ્યું છે. તો ઇમ્પ્લાન્ટ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ દાંતનું આર્ટિફિશિયલ મૂળિયા તરીકેનું કામ કરે છે, જે આપણે જડબામાં મૂકીએ અને એના ઉપર પછી આપણે એના માથાના ભાગ સ્વરૂપે આપણે એને કેપ અથવા તો ક્રાઉન આપતા હોઈએ છીએ. એટલે જેટલા બી દાંત મિસિંગ હોય એ અકોર્ડિંગલી આપણે ઇમ્પ્લાન્ટ્સની સારવાર વડે ફિક્સ એટલે કે કાઢ્યા પહેર્યા વગર દાંતને રિપ્લેસ કરી શકીએ છીએ. જેમ પહેલાના જમાનામાં કેવું હતું કે દાંત અડી જાય, નીકળી જાય અથવા જી. તો પડી ગયો હોય તો ખાલી ચોખ્ખું જ કરવું પડે અથવા તો બ્રિજ વડે, એટલે કે આગળ પાછળના દાંતનો સપોર્ટ લઈને આપણે બ્રિજ કરીને રિપ્લેસ જી. કરતા હતા. પણ હવે લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ વડે નવા દાંતને બેસાડવા માટે આજુબાજુના દાંતને ઘસવાની જરૂર નથી, ન તો પેશન્ટે છૂટું કાઢવા પહેરવાનું ચોખ્ખું પહેરવાની જરૂર છે. જી. જે ભાગમાં જે જગ્યામાં દાંત નથી ત્યાં જ નવો દાંત બેસાડી શકાય છે, જેથી કરીને આજુબાજુના દાંત ડિસ્ટર્બ ન થાય અને પેશન્ટને ફિક્સ ઓપ્શન એટલે કે કાઢ્યા પહેરવાની મગજમારી વગર રૂટીન પેશન્ટ એને મેન્ટેન કરી શકે એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. બિલકુલ. બિલકુલ ડૉક્ટર, આપણે ખૂબ જ સરસ રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી છે. હવે અમારી સાથે રોજ ડૉક્ટર જોડાતા હોય છે, તેનાથી અમે એક સ્પેશિયલ મેસેજ લઈએ છીએ જેથી અમારા દર્શક મિત્રોને વધુ જાણકારી મળે. તો આપ અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપશો? બિંગ અ ડેન્ટિસ્ટ હું ઓલવેઝ એવું કહીશ કે પહેલા તો 2 વખત બ્રશિંગ ઇઝ મેન્ડેટરી. સવાર અને સાંજ રાત્રે બંને વખત તમારે બ્રશ કરવું જ જોઈએ. બીજું, ખોરાકમાં જેમ મેં કીધું એમ ગળ્યા ખોરાકના પ્રમાણની માત્રા ઓછી રાખવી જોઈએ. સ્ટીકી વસ્તુ છે એ કમ્પેરેટિવલી ઓછી લેવી જોઈએ. ખાસ કરીને મુખવાસ છે જે વડીલોને ખૂબ ભાવતો હોય છે પણ એના દાંતની ઉંમરને અનુરૂપ ન હોય તો એ વસ્તુ જી. અવોઇડ કરવી જોઈએ. એટલીસ્ટ દર 6 મહિને અથવા તો 12 મહિને તમારા ડેન્ટિસ્ટ તમને એક વખત તમે ચેકઅપ કરવા જશો ને એટલે તમને સજેસ્ટ કરશે કે ભાઈ તમારે કેવી રીતે ઓરલ હાઇજીન મેન્ટેનન્સ રાખવું જોઈએ. અને અમુક કેસીસની અંદર તમને દર 6 મહિને અથવા તો દર 12 મહિને ફોલોઅપ માટે બોલાવે.
એટલીસ્ટ એક મેન્ટેનન્સ પ્રોટોકોલના ભાગ સ્વરૂપે તમારા નિયર બાય ડેન્ટિસ્ટની મુલાકાત લઈ ઇફ એવરીથિંગ ઇઝ ઓકે ઓર નોટ એની એક ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. એટલે નાનામાં નાનો કદાચ કોઈ પ્રોબ્લેમ થતો હોય જે ઘણી વખત તમને દુખાવો કે તકલીફ ના આપતું હોય, જી. છતાં પણ એ અર્લી સ્ટેજમાં પકડાઈ જાય અને એની ઓછી, અમારા ડેન્ટલમાં એવું જ છે બેન કે જેટલી બી અર્લી સ્ટેજમાં વસ્તુ પકડાય ને એટલું એનો સારવારનો સમય ઓછો, સારવારની ઇન્ટેન્સિટી ઓછી અને સારવારનો ખર્ચ પણ ઓછો. તો પેશન્ટ માટે વિન વિન સિચ્યુએશન થઈ જાય. તો આ મારી સલાહ રહેશે દર્શક મિત્રો માટે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, આપે ખૂબ જ સરસ રીતે મારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે અત્યારના સમયમાં ઓરલ હેલ્થ એ કેટલી જરૂરી છે. ધ્યાન ના આપીએ તો કેન્સર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. અને એટલા જ માટે જ્યારે પણ આપણે કોઈને મળતા હોઈએ છીએ કે સ્માઇલની સાથે મળતા હોઈએ છીએ તો એ સ્માઇલનું ધ્યાન રાખવું પણ આપની જવાબદારી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા અને એક નવા ડૉક્ટરની સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.